તો જ્હોન ગ્રે જે પાદરી છે અને બહુ ફેમસ બુક લખ્યો છે, આ બાઇબલ છે મેરેજ કાઉન્સિલર્સ વાસ્તે. મેન આર ફ્રોમ માર્સ, વિમેન આર ફ્રોમ વિનસ. એમાં એ લખ્યું છે સ્કોરિંગ સિસ્ટમ. ભાઈ માણસો ને બાયોનું સ્કોરિંગ સિસ્ટમ શું હોય, અને આ જાણવાની બહુ જ જરૂર છે. આ સ્કોરિંગ સિસ્ટમ જો અમે સમજશું નહીં તો શાદીમાં બેશક ગોટાળો જ થવાનો છે. હવે આ સ્કોરિંગ સિસ્ટમ તમે સમજાવવા વાસ્તે અમે ક્રિકેટનું એક્ઝામ્પલ લઈએ. ક્રિકેટમાં બધા ક્રિકેટ સમજે છે, ડિટેલ્સમાં નહીં જશું, પણ ક્રિકેટનું સ્કોરિંગ સિસ્ટમ શું? બે બેટ્સમેન હોય, એક બેટિંગ કરતો હોય, એક રનર હોય. એક છે સિંગલ્સ લે, કાં તો 2 ભાગે કાં તો 3 ભાગે, તો 1, 2 ને 3. પણ જો બેટ્સમેન બહુ જ સારો હોય ને જોર હોય તો બોલ મારશે બાઉન્ડ્રી સુધી, તો એને 4 મળશે. અને વધારે જોર હશે અને ટાઈમિંગ બરાબર હશે તો સ્ટેન્સમાં બોલ મારશે ડાયરેક્ટ 6 પોઈન્ટ, 6 રન, એકી સાથે 6 રન. તો સિંગલ્સ, બાઉન્ડ્રીઝ અને સિક્સીસ. ભાઈ માણસોનું સ્કોરિંગ આના જેવું હોય છે, નાઇસ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ. એના સેલરીમાં, એના ઘરમાં, એની ગાડીમાં ને એના મેરેજમાં પણ એનું સ્કોરિંગ આ રીતના જ ચાલશે. સેલરી જો 1-2 લાખ શિલિંગ હશે તો એને કહેવામાં આવશે તું સિંગલ્સ મારે છે. પણ જો મિલિયન હશે તો એને કહેવાશે આ બાઉન્ડ્રી મારે છે. અને કોઈ બખરેસા જેવું હોય $50,000 દિવસના, તો કે આ સિક્સીસ મારે છે, આ સિંગલ્સ મારતો નથી. મકાન, ઝૂંપડું હોય તો કે આ સિંગલ્સ છે. મોટું બંગલો હોય તો કે આ સિક્સીસ મારે છે, ઘર સારું. ગાડી મામૂલી ટોયોટા હશે તો કે આ સિંગલ્સ છે. મર્સિડીઝ બેન્ઝ હશે તો આ છક્કા મારે છે માણસ. અને શાદીમાં પણ એનું સ્કોરિંગ સિસ્ટમ આવું જ હશે. જ્યારે પોતાની ઘરવાળીને જોશે કે બહુ જ રૂપારી છે તો એને 4 પોઈન્ટ્સ આપશે, કે 6 રન આપશે, કે આ છક્કો આવ્યો, કે આ ચોક્કો આવ્યો. ઘરવાળી જ્યારે એની વાસ્તે કાંઈ કામ કરશે, કામના ક્વોલિટી પ્રમાણે એ પોઈન્ટ્સ આપશે. સિંગલ્સ હશે, ફોર્સ હશે કે સિક્સીસ હશે. એજ્યુકેશનમાં છોકરી કેટલી ભણેલી છે એ પ્રમાણે પોતાને સ્કોર કરશે અને ઘરવાળીને પણ એના જજ કરશે. આ ભાઈ માણસનું સ્કોરિંગ નાઇસ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ. પણ બાયોનું સ્કોરિંગ થોડુંક જુદું છે. હવે તમે વિચારો, 2 ટીમ્સ રમતા હોય ક્રિકેટમાં, એકનું સ્કોરિંગ નાઇસ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ ક્રિકેટના રૂલ્સ પ્રમાણે, પણ સામેની ટીમવાળા કે ના તમે બોલ જેટલું જોરથી મારો અમે 1 રન કાઉન્ટ કરશું. તો હવે આ મગજ ફરી જશે આ ટીમનું કે આ શું કરે હવે. બાયોનું સ્કોરિંગ આવું છે. ભાઈ માણસ જ્યારે કામે હોય, જેટલું કમાયો હોય દિવસમાં, 1 મિલિયન થયું હોય, 2 મિલિયન થયું હોય, એ પ્રમાણે પોતાને પોઈન્ટ્સ આપશે. આજે કમાણી બહુ સારું થયું, 10 પોઈન્ટ પોતાને આપશે. લંચ ટાઈમે હું જેવું તેવું ખાધો નહીં, હેલ્ધી ફૂડ ખાધું, પોતાને 5 પોઈન્ટ આપશે. નમાઝનું ટાઈમ થયું, હું દુકાન બંધ કરીને ગયો મસ્જિદે નમાઝ પઢો, પોતાને 5 પોઈન્ટ આપશે. વખત આવ્યું 4 થયું, દુકાન બંધ કરીને વહેલો ઘરે આવી ગયો, એની વાસ્તે એ પોતાને પોઈન્ટ્સ આપશે કે આજે જો હું ફેમિલીનું કિંમત રાખ્યો, પોતાને 5 પોઈન્ટ આપશે. અને જો યાદ આવ્યું એનું તો ગિફ્ટ લઈને આવશે ઘરવાળી વાસ્તે, અને જેટલું મોટું ગિફ્ટ હોય એ પ્રમાણે પોતાને પોઈન્ટ્સ આપશે. સોનાની વીંટી હોય તો 50 પોઈન્ટ, એમાં હીરા હોય તો 60 પોઈન્ટ, અને ખાલી રોઝ હોય તો પોતાને 5 પોઈન્ટ આપશે. આ માણસનું સ્કોરિંગ છે. હવે બાયોનું સ્કોરિંગ તમે સાંભળો. એ જ્યારે ઘરે આવી ને એની ઘરવાળીને કહેશે કે આજે કમાણી બહુ જ સારું થયું, 2 મિલિયન શિલિંગનું કમાણી થયું આજે. એના પ્રમાણે કેટલા? 10 પોઈન્ટ. ઘરવાળી પ્રમાણે 1 પોઈન્ટ. પણ એ કહેશે જાન થોડા વર્ષો પહેલાં મારી પાસે પૈસા ના હતા, તને યાદ છે હું ખાલી લાખ શિલિંગ લેવતો હતો ઘરે, આજે હું મિલિયન લેવું છું. કે હું લાખ શિલિંગ વાસ્તે પણ 1 પોઈન્ટ, મિલિયન શિલિંગ વાસ્તે પણ 1 પોઈન્ટ. આ બાયોનું સ્કોરિંગ સિસ્ટમ છે. આ બુકમાં
મેરેજ સ્પેશિયલિસ્ટ કે છે ધીસ ઇઝ હાઉ વિમેન સ્કોર. તમે જેટલું ગિફ્ટ લઈ આવશો, સોનાની વીંટી હશે તો પણ 1 પોઈન્ટ, અને એક રોઝ હશે તો પણ 1 પોઈન્ટ. આ સમજવાની બહુ જ જરૂર છે. અમે ભાઈ માણસોને લાગે છે કે જેટલું વધારે મોટું ગિફ્ટ આપશું, જેટલી વધારે મોટી ગાડી આપશું, જેટલી વધારે મોટું ઘર આપશું, એ પ્રમાણે અમે વધારે પોઈન્ટ્સ મળશે ઘરવાળી પાસે. પણ ઘરવાળી શું આપશે સામેથી? 1 પોઈન્ટ. તો હવે આ ધની કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ આ શું થઈ રહ્યું છે? આટલી બધી મારી કોશિશ, પણ સામેથી 1 જ પોઈન્ટ. હવે એ ઘરે આવે, પોતાને 40 પોઈન્ટ દઈ દીધો હોય ઇઝીલી. એ ઘરે આવીને સોફા ઉપર બેસે. હવે કે ઘરવાળી, એની ઘરવાળીને કહે કે હવે તું તારા પોઈન્ટ્સ કર. એ ભૂલી ગયો હોય કે ઘરવાળી સવારથી કૂટાઈને એ પણ હેરાન થઈ છે. પણ એને લાગે કે બસ મારા 40 પોઈન્ટ છે, આજે ઘરવાળી થોડું ઘણું કરી, હવે એનું ચાન્સ છે કે એ સ્કોર કરે ને હું બેઠો રહ્યો. પણ ઘરવાળીની સામે એ ખાલી 5 પોઈન્ટ, પોતાને 40 પોઈન્ટ આપ્યો, પણ ઘરવાળીના સ્કોરિંગ પ્રમાણે હી સ્કોર્ડ ઓનલી 5 પોઈન્ટ્સ. ને ઘરવાળી પોતે જેટલું કામ કર્યું હોય પોતાને 30 પોઈન્ટ આપી દીધી હોય. તો હવે ઘરવાળી એક્સપેક્ટ કરતી હોય કે ધની કામ કરે. કામ નહીં, બટ હી શુડ સ્ટાર્ટ સ્કોરિંગ પોઈન્ટ્સ. અને ધની સામેથી ઘરવાળીને કહેતો હોય કે હું તો મારા પોઈન્ટ્સ કરી નાખ્યો, હવે તું તારા પોઈન્ટ્સ કર. અને હંમેશા ઘરવાળીના પોઈન્ટ્સ વધારે હોય. હવે બાયોના 2 વખત હોય છે. બાયોમાં જેટલું તાકાત છે, જેટલું કેપેસિટી છે પ્યાર આપવાનું, ભાઈ માણસોમાં નથી. અને એની વાસ્તે મેં એક વખત ડિસ્કસ કર્યા હતા. એટલે લવ ટેન્ક હોય છે. એ લવનું ટેન્ક પાણીના ટેન્ક જેવો હોય છે. ઇટ હેઝ ટુ બી ફૂલ ફોર ધેમ ટુ બી એબલ ટુ ગીવ લવ. એ ટેન્કમાં જો પ્યાર નહીં હોય તો એ પ્યાર નહીં આપી શકે. એ પ્યાર કેવી રીતે ફૂલ થાય, એ ટેન્ક કેવી રીતે ફૂલ થાય? વેન વી સ્કોર પોઈન્ટ્સ. તો જ્યારે ઘરવાળીનું ટેન્ક ફૂલ હશે પ્યારથી, એ પ્યાર આપશે. અને જ્યારે ધની ઘરે આવશે પછી ભલે જેટલા ઓછા પોઈન્ટ્સ હોય એના, ઘરવાળી કહેશે વાંધો નહીં, મારા 30 પોઈન્ટ, તારા 5 પોઈન્ટ જરાય વાંધો નથી, નો પ્રોબ્લેમ, યુ વિલ મેક અપ. પણ મહિનામાં 1 વખત એવું પણ આવે છે કે ઘરવાળીનું ટેન્ક એમ્પ્ટી હોય છે. એને કહેવાય છે રિઝેન્ટમેન્ટ ફ્લૂ. એ જ્યારે મૂંઝારો હોય છે, બળતરા હોય છે. હવે એ વખતમાં થોડુંક મુશ્કેલ થઈ જાય છે ભાઈ માણસ વાસ્તે. કેમ? કારણ કે ઘરવાળીના જો પોઈન્ટ્સ 20 હોય અને ધની ઘરે આવે 5 પોઈન્ટ સાથે, નોર્મલ દિવસમાં ઘરવાળી કબૂલ કરશે, પણ આ વખતમાં એ 20 - 5 કરશે. એ કહેશે મારા 15 પોઈન્ટ્સ અને ધનીનું 0. હવે ધની કહે કે હું આટલી બધી કોશિશ કર્યો, તું મને કહે છે હું કાંઈ નથી કર્યો, 0 પોઈન્ટ્સ તું મને આપે છે. ધનીનું ઈગો કેટલું બધું હોય, એ ધનીથી સહન ના થાય. પણ એ વખતમાં ધનીને જરૂર છે કે એ વધારે સ્કોર કરે. હી હેઝ ટુ સ્કોર મોર વિધાઉટ એક્સપેક્ટિંગ એનીથિંગ ઇન રિટર્ન. જ્યારે ઘરવાળીનું ટેન્ક એમ્પ્ટી હોય ત્યારે સ્કોર કરવાની જરૂર છે. હવે આ ક્રિકેટર હોય, રન્સ મારતો હોય પણ સ્કોર કાર્ડ ચેન્જ ના થતું હોય એવું લાગે. ઇટ ઇઝ લાઇક સ્વિમિંગ અગેન્સ્ટ ધ કરંટ. અને બધી શાદીની તકલીફો મેં જોશું તો આ વખતમાં થાય છે. ધનીને લાગે કે હું બહુ કરું છું, પણ ઘરવાળીને લાગશે આ કાંઈ નથી કરતો. કેમ? કારણ કે સ્કોરિંગ સિસ્ટમ સમજ્યા નથી. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો આ સ્કોરિંગ સિસ્ટમ અમે સમજવાની જરૂર છે. બાયો વાસ્તે મોટા ચીજ કરવાની જરૂર નથી. યુ નીડ ટુ ડુ સ્મોલ થિંગ્સ. નાની નાની ચીજો, પણ ડુ ધેમ રેગ્યુલરલી. દરરોજ કરો અને ઘણા ચીજો કરો. કારણ કે આનું સ્કોરિંગ સિસ્ટમ જ એવું છે. ધની વાસ્તે ઘરી એને કામ કરવું જોઈએ, નાના કામ, એની વાસ્તે એને સ્કોર મળશે. અને ખુદાનું જો rahmat જોવું હોય, બાયોમાં એવી તાકાત છે. ખુદા અમે કહે છે ને કે તમે 1 પગલો લ્યો મારા તરફ, હું તમારી સામે 10 પગલાં લઈશ. આ ખુદાનું rahmat જો દુનિયામાં જોવું હોય તો ઘરવાળીને જો. અમે 1 પગલો લેશું
વિલ સ્કોર 1 પોઈન્ટ, બાકી ઘરવાળીમાં તાકાત છે કે એ 10 ગણું અમે સામેથી આપે. જે ઘરવાળી પાસેથી મળશે બારે અમે નથી મળવાનું. સો ઇટ્સ વર્થ એન એફર્ટ. બેકાર કોશિશ નથી. તો હવે સવાલ આવે છે કે અમે કેવી રીતે આમ પોઈન્ટ્સ સ્કોર કરે. મોટી મોટી ચીજો કરવાની જરૂર નથી, તો અમે કરે શું? પહેલું અમે કહેવામાં આવે છે કે સ્પાઉસ સિલેક્શન ટાણે જે મા બાપ છે ત્યારે સ્પાઉસ સિલેક્શન કરતા હોય પહેલાં ઈમાન રાખે. છોકરીનું ઈમાન જોઈને તમે ઘરમાં લ્યાવો. ડોન્ટ સી મટીરિયલિઝમ, પહેલાં ઈમાન જો. બીજું પછી આ નાના નાના કામ. સવારના માણસ ઉઠે, ભાઈ માણસ ઉઠે, ખાલી ખાટલો બનાવે, ખાલી ખાટલોનો પથારી કરે, એનું બેડશીટ બરાબર રાખે, મીઠા સરખી નામ રાખે, 1 પોઈન્ટ મળી ગયો આસાનીથી. કેટલી વાર લાગે છે? બાથરૂમમાં જાય, થોડુંક ચાફવું હોય એ બાથરૂમ થોડુંક સાફ કરે, 2nd પોઈન્ટ. નીચે જઈને ટેબલ બિછાવે, ખાલી કપડું રાખીને 2 પ્લેટ રાખવાનું છે, 1 પોઈન્ટ આસાનીથી. ઠામ ધોવાનું, ખાલી ઘરવાળીને સાંભળવાનું. જ્યારે ઘરવાળી બોલતી હોય, જો ધનીમાં તાકાત હોય કે એ બેસીને એક્ટિવલી સાંભળે, હી સ્કોર્સ પોઈન્ટ્સ ઇન ફ્રન્ટ ઓફ ધી લેડી. ખાલી વાયદો કરવાનો. ઘરવાળીને કેમ આજે બારે જાશું સાંજના, સવારથી જો એ કહી દે ઘરવાળીને કે આજે સાંજના હું થોડોક વહેલો આવીશ અને અમે બારે જઈશું, ખાલી વાયદો કરવાથી હી સ્કોર્સ અ પોઈન્ટ. બહુ જ આસાન છે. અમારા પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે, ને આ હદીસ અમે ઘણી વખત સાંભળે છે કે ધણી જ્યારે ઘરવાળીને કહે આઈ લવ યુ, હું તને પ્યાર કરું છું, એ કહે છે એ શબ્દ ઘરવાળીના દિલમાંથી નીકળવાનો નથી. તો સિમ્પલ વર્ડ લાઈક આઈ લવ યુ, એનાથી પણ માણસને પોઈન્ટ્સ મળે છે. કેટલી વાર લાગે છે કહેવાનું? બહુ મુશ્કેલ છે. વી કેન સ્કોર પોઈન્ટ્સ. મને ખાસ કહેવામાં આવ્યું હતું કે મુલાસ્કરનું આ વીક છે, તો મુલાસ્કરની નસીહતો પણ ગઈકાલે જેનું લેક્ચર જોતો હતો શાદી ઉપર, એમાં એ પૈગમ્બરનું હદીસ બયાન કરે છે. એ કહે છે જ્યારે ઘરે આવો ત્યારે કાંઈ ને કાંઈ ગિફ્ટ લઈને આવો, ભલે નાનું ગિફ્ટ હોય પણ ખાલી હાથે ઘરે નહીં આવો. તો ધીસ ઇઝ સ્કોરિંગ અ પોઈન્ટ. અને ઘરમાં જ્યારે ઘરો ત્યારે જોરથી સલામ કરો, ઘરવાળીને સલામ કરો, બચ્ચાઓને સલામ કરો, એનાથી યુ ગેઇન પોઈન્ટ્સ. મુલ્લા સાહેબ કહે છે કે તમે ઘરમાં બીજા એવા નહીં થાઓ કે તમે ઘરમાં આવો તો ઘરવાળીને બચ્ચાઓને એવું લાગે કે મલિકુલ મોત આવ્યો છે. આ મુલાસ્કરના શબ્દ છે. ઘરવાળીને બચ્ચાને એવું લાગવું જોઈએ કે મલિકુલ મોત આવ્યો છે, સંતારો જશે, બચ્ચાઓ સંતાઈ જશે, ઘરવાળી કંઈ બીજા કામમાં પડી જશે કે આવી ગયો ગુસ્સા કરવાવાળો, એવું એટીટ્યૂડ ના હોવું જોઈએ. વી સ્કોર પોઈન્ટ્સ. સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ. ઘરે ખાલી આવીને બચ્ચાઓ સાથે બેસવું, ઘરવાળી સાથે બેસવું. અમે હદીસમાં કહેવામાં આવે છે કે માણસનું ઘરે એની ફેમિલી સાથે બેસવું એ મસ્જિદુલ હરામમાં ઇતિકાફ કરતાં વધારે સારું છે. હદીસમાં કહેવામાં આવે છે. વી આર સ્કોરિંગ પોઈન્ટ્સ. તો આ છેલ્લું હદીસ અને બહુ ઇમ્પોર્ટન્ટ. અમારા પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહે છે જિબ્રાઈલ મારી પાસે ઘરી ઘરી આવતા હતા. શું કરવા? મને કહેવા આવતા હતા આ બાઈઓ સાથે કેવી રીતે વર્તાવ રાખો, હાઉ ટુ ટ્રીટ વિમેન. તમે યાદ હશે આ હદીસ બ્રશિંગ વાસ્તે પણ છે. એ કહે છે જિબ્રાઈલ વારવાર પૈગમ્બર પાસે આવતા હતા અને કહેતા હતા મિસવાક બ્રશ કરવાનું. એટલું બધું કે પૈગમ્બરને થયું કે આ વાજિબ કરવામાં આવશે. ઇટ્સ ઓનલી આઉટ ઓફ કોઝિંગ ઇનકન્વિનિયન્સ કે મુસ્તહબ કરવામાં આવ્યું. એક એ છે, એક પાડોશીને ધ્યાન રાખવાનું છે, અને ત્રીજું હતું આ ઘરવાળીનું. તો જિબ્રાઈલ વારવાર પૈગમ્બર પાસે આવતા હતા કહેવા કે આ બાઈઓ સાથે કેવી તામ વર્તાવ રાખો. એટલું બધું કે મને થયું કે બાઈઓને કોઈ દિવસ તલાક ના આપવું જોઈએ, કોઈ દિવસ તલાક ના આપવું જોઈએ અનલેસ એટલે કે ઝિના કર્યો હોય. ઝિના એક જ કારણ હોવું જોઈએ જેની વાસ્તે તલાક દેવાનું. અધર દેન દેટ તલાક આપવું રજા ના હોવું જોઈએ. એટલું બધું ઇમ્પોર્ટન્સ હતું બાઈઓનું, બાઈઓ સાથે વર્તાવ રાખવાનું. તો આ હદીસ ઉપરથી અમે જાણવાનું મળે છે કે બાઈઓ સાથે વર્તાવ રાખવું આસાન નથી.
એકચ્યુઅલી આસાન છે, ઇઝી છે, પણ અમારા મૂડ્સ કોઈક એવા હોય છે, અમારું ઈગો એટલું મોટું હોય છે કે મેં આ કરવાનું તૈયાર નથી હોતું. કાં તો મેં ખબર તો હોય બસ વર્ષમાં 4 વખત અમે લોકો વાસ્તે કરીએ, ખુશાલી હોય, બર્થડે હોય, એનિવર્સરી હોય કે વેલેન્ટાઇન્સ ડે હોય, વર્ષમાં 4 વખત કરે ને અમે પોતાને 6 પોઈન્ટ્સ ને 10 પોઈન્ટ્સ આપશું, જે અમારી વાઇફ્સ વાસ્તે ઇનફ નથી. આ દરરોજ કરવાની જરૂર છે. ખુદા અમે તૌફીક આપી ઇન્શાઅલ્લાહ કે આ જે એડવાઇસીસ છે જે મેરેજ કાઉન્સિલર્સ આપે છે અને જે એડવાઇસ અમારા હદીસોમાં છે એના ઉપર અમે અમલ કરવાની તૌફીક આપે ઇન્શાઅલ્લાહ. ને અમારા શાદીઓ જે છે, અમારા મેરેજીસ છે જે છે તેને આબાદ રાખે ઇન્શાઅલ્લાહ. અને જે લોકોની શાદી છે ઇન્શાઅલ્લાહ ખુદા એ લોકોને ખુશ રાખે, એ લોકોને નેક ઔલાદ આપે ઇન્શાઅલ્લાહ. અને જે લોકોની હાજતો હોય ઇન્શાઅલ્લાહ ખુદા બધાની હાજતો પૂરી કરે. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.